સ્ટુડન્ટ્સ ગુડ મોર્નિંગ. ચાલો આપણે કાલ સુધી ડિસ્કસ કરતા હતા અનએમ્પ્લોયમેન્ટ વિશે કે અનએમ્પ્લોયમેન્ટ છે એ શું છે એક્ઝેક્ટલી. બરાબર છે. જેને વિલિંગલી ખરેખર જોબ કરવી છે અને નથી મેળવી શકતા. બરાબર. ક્યાં તો સ્કિલ ઘટે છે, ક્યાં તો પછી કેવું છે કે જગ્યા નથી. સ્કિલ છે પણ જગ્યા નથી. બરાબર. ક્યાં તો પછી કેવું છે કે જગ્યા છે પણ એ લોકો પાસે સ્કિલ્સ નથી. ઓકે. તો કાઇન્ડ ઓફ કેવું છે કે બધાને જોબ ઓપોર્ચ્યુનિટી છે, જોબ પણ કરવી છે, પણ અહીંયા સ્કિલની નોન અવેલેબિલિટી છે, ક્યાં તો પછી કેવું છે કે જોબની અનઅવેલેબિલિટી છે. બરાબર. એને કેવી રીતે શોધાય એ પણ આપણે જોયું. પછી આખા વર્લ્ડની અંદર 2012ના રેકોર્ડ પ્રમાણે આખા વર્લ્ડની અંદર જે વર્કફોર્સ છે 20થી 60 વર્ષની વચ્ચેવાળું, બરાબર, એજ ગ્રુપ જે છે 20થી 60 વર્ષનું, એમાં આખા વર્લ્ડની અંદર 6% લોકો જે છે એ અનએમ્પ્લોય છે. બરાબર. એમ તો જોવા જઈએ તો મીડિયમ કહેવાય, પણ ધીસ ઇઝ નોટ ગુડ. ઓકે. કેમકે એ વસ્તુ ઇકોનોમી પર સીધી અસર કરતી હોય છે. એના પછી આપણે ટાઈપ્સ જોયા એના: સ્ટ્રક્ચરલ, સાયક્લિકલ, ફ્રિક્શનલ, ડિસ્ગાઇઝડ, હિડન અને સિઝનલ. ઓકે. હવે આપણે જોઈએ કોઝિસ ઓફ અનએમ્પ્લોયમેન્ટ. તો તમને ક્વેશ્ચન પૂછાઈ શકે છે, ડિસ્કસ ધ કોઝિસ ઓફ અનએમ્પ્લોયમેન્ટ. તો અહીંયા આપણે જોયું કે ધ એમ્પ્લોયમેન્ટ ઇઝ એન ઇકોનોમિક સ્ટેટ ઓફ મિસમેચ બિટવીન જોબ સિકર્સ, એટલે કે જે એમ્પ્લોયઝ હોય એ, અને જોબ પ્રોવાઈડર્સ, એટલે કે જે એમ્પ્લોયર્સ હોય એ લોકો. એટલે અનએમ્પ્લોયમેન્ટનો જે કોન્સેપ્ટ છે ને, બરાબર છે, એ કેવું છે કે મિસમેચ છે જોબ સિકર અને જોબ પ્રોવાઈડર વચ્ચે. ધ કોઝિસ ઓફ અનએમ્પ્લોયમેન્ટ આર બ્રોડલી ક્લાસિફાઈડ ઇન્ટુ ફોલોઈંગ 3 કેટેગરીઝ. એને 3 કેટેગરીની અંદર અહીંયા ડિવાઈડ કરેલું છે. ચાલો, તો જે વોલન્ટરી અનએમ્પ્લોય છે, બરાબર, એના 3 રીઝન્સ અહીંયા આપેલા છે. ઓકે. જોબ સિકર્સ આર એબલ ટુ ગેટ અ જોબ બટ આર નોટ વિલિંગલી ટુ એક્સેપ્ટ ધ જોબ ઓફર ફોર ફોલોઈંગ રીઝન્સ. તો જે જોબ સિકર્સ છે, બરાબર, એ લોકો અહીંયા કેવું છે કે જોબ મેળવવા માટે એબલ છે, પણ વિલિંગલી એ લોકો જે જોબ ઓફર એ લોકોને થાય છે એને વિલિંગલી એક્સેપ્ટ કરતા નથી. એના અહીંયા કેટલા 3 રીઝન્સ છે. ધ જોબ ઇઝ નોટ ઓફર્ડ એટ અ પ્લેસ ઓફ હિઝ ચોઇસ. બરાબર. તો જે જોબ છે એ એને જે જગ્યાએ જોઈએ છે, બરાબર, ત્યાં એને મળી રહેતી નથી. ફોર એક્ઝામ્પલ, 3 કન્ડિશન છે. ફોર એક્ઝામ્પલ, માની લો કે હું, બરાબર, હું ડબલ માસ્ટર્સ થઈ છું. ઓકે. તો એઝ અ પ્રિન્સિપલ હું કોઈ બી સ્કૂલમાં અપ્લાય કરું તો મને એઝ અ પ્રિન્સિપલ મને જોબ મળી શકે. હવે માની લો કે વેકેન્સી આવી છે પુણેની અંદર, હું એલિજિબલ છું એના માટે, બરાબર, અને હું રહું છું સુરતમાં. તો જોબ ઓફર ક્યાં છે? પુણેની અંદર. તો પ્લેસનું મિસમેચ થાય છે, એટલા માટે હું અપ્લાય કરી શકતી નથી. બરાબર છે. બીજી વસ્તુ, માની લો કે તમારા એરિયાની જ અંદર છે, પણ આપણે એવું કેવું વિચારતા હોઈએ કે નજીકમાં હોય તો સારું પડે. હવે આપણે અહીંયાથી સુરતમાં, તો સુરતમાં કેવું છે કે એક છેડેથી બીજે છેડે જવું હોય ને તો બી 45 મિનિટ જેવું તો થાય. બરાબર છે. આપણે ગામમાંથી માની લો કે દરિયા કિનારા સુધી જવું હોય તો 1 કલાક જેવું થાય. તો આપણે એવું વિચારીએ કે ચાલો અડધો કલાક કે 15 મિનિટની દૂરી પર જો જોબ હોય આપણી, બરાબર, તો આપણને ઇઝીલી એ મળી જાય. એવું હોય તો આપણે ઇઝીલી જઈ શકીએ. ઓકે. તો નજીકમાં આપણે જોબ શોધતા હોઈએ, કેટલાકને એવી કન્ડિશન હોય કે ભાઈ હા, કોઈ ફેમસ પ્લેસ હોય ને ત્યાં મને જોબ મળી જાય, કે આ જગ્યા કે પેલી જગ્યા. ઓકે. તો ત્યાં મને એ જોબ મળી શકે એવું હોય, તો ત્યાં વેકેન્સી નહીં આવતી હોય એટલા માટે આપણે એ જોબ જે છે આપણને મળી શકે એમ નથી. એના પછી છે ધ જોબ ટાસ્ક આર નોટ સ્યુટિંગ ટુ હિઝ ટેમ્પરામેન્ટ. તો જે જોબની અંદર જે પણ ટાસ્ક કરવાના છે, બરાબર છે, એ ટાસ્ક તમારી સ્કિલ્સ પ્રમાણે, તમારા ટેલેન્ટ પ્રમાણે, તમારા નોલેજ પ્રમાણે એ તમને સૂટ થતા નથી. બરાબર. ફોર એક્ઝામ્પલ, મેં એજ્યુકેશનમાં માસ્ટર્સ કર્યું છે, બરાબર. હવે એન્જિનિયરિંગ ફિલ્ડને રિલેટેડ મને કોઈ કામ સોંપવામાં આવે તો એ મને નહીં આવડે, તો એ મારી જોબ પ્રમાણે મને સ્યુટેબલ નથી. બરાબર.
તો હું એ કામ નહીં કરી શકું, તો આપણા ટેમ્પરામેન્ટ પ્રમાણે કે આપણા નોલેજ પ્રમાણે આપણે એ ટાસ્ક કરી શકીએ એમ નથી, તો એટલા માટે આપણે અનએમ્પ્લોય રહીએ છીએ, બરાબર. વોલેન્ટરીલી આપણે અનએમ્પ્લોય રહીએ છીએ. ધીસ જોબ ડઝ નોટ ઓફર ધ સેલરી એઝ પર હિઝ ક્વોલિફિકેશન, એક્સપિરિયન્સીસ એન્ડ એક્સપેક્ટેશન્સ. તો આ જે જોબ છે એ જોબ આપણી સેલરી છે, બરાબર. એ જોબની અંદર આપણે જે સેલરી મળવાની છે, ઓકે, એ આપણા ક્વોલિફિકેશન, આપણો જે એક્સપિરિયન્સ છે એ, કે પછી આપણા એક્સપેક્ટેશન પ્રમાણે આપણને અહીંયા મળતી નથી. ચાલો, એના પછી છે ઇનવોલન્ટરી અનએમ્પ્લોયમેન્ટ. Involuntarily unemployment arises when the job seeker is willingly to accept the job but he is not able to perform the job task due to following reasons. બરાબર. તો અહીંયા કેવું છે કે ઇનવોલન્ટરી અનએમ્પ્લોયમેન્ટ એટલે શું, કે જ્યારે જે જોબ સિકર્સ છે, બરાબર, એ વિલિંગલી એ જે જોબ છે એને એક્સેપ્ટ કરવા તૈયાર છે, પણ જોબની અંદર જે ટાસ્ક પરફોર્મ કરવાના છે એ તમારા સ્કિલ્સ પ્રમાણે એ મેચ નથી થતા, બરાબર છે. એટલા માટે તમને જોબ મળતી નથી, કે તમે ટાસ્ક જે છે એ કેવું છે કે પરફોર્મ કરી શકે એમ નથી. ઓકે, તો એમાં પહેલું છે કે અનફેવરેબલ ઇકોનોમિક કન્ડિશન્સ, રિડ્યુસ જોબ ઓપોર્ચ્યુનિટી લાઇક ડિપ્રેશન, રિસેશન, ઇકોનોમિક સ્લોડાઉન્સ. તો જ્યારે ઇકોનોમીની અંદર ડિપ્રેશન ઊભું થાય, બરાબર છે, રિસેશન આવે, મંદી, બરાબર, ડિપ્રેશન એટલે પણ મંદી. ઓકે, ઇકોનોમિક સ્લો ડાઉન થઈ જાય, ઇકોનોમી અચાનક સ્લો થઈ જાય. અત્યારે કોરોનાની પરિસ્થિતિ ઊભી થઈ ગઈ, તો ત્યારે એવું જ હતું, પ્રોડક્શન નહીં થતું હોય, હ્યુમન રિસોર્સિસનો યુઝ નહીં થતો હોય, તો ઇકોનોમિક ઓટોમેટિક સ્લો ડાઉન થવાની છે. ઓકે, તો જે અનફેવરેબલ ઇકોનોમિક કન્ડિશન્સ છે, બરાબર, લાઈક ડિપ્રેશન છે, મંદી આવી જાય, બરાબર છે, જોબ ઓપોર્ચ્યુનિટી ઓછી થઈ જાય, અચાનક જ ઇકોનોમિક સ્લો ડાઉન થાય, બરાબર, તો એના લીધે જે જોબ ઓપોર્ચ્યુનિટીઝ છે ને એ આપોઆપ રિડ્યુસ થઈ જાય. એના પછી છે મિસમેચ બિટવીન જોબ રિક્વાયરમેન્ટ્સ એન્ડ એબિલિટી ઓફ અનએમ્પ્લોયડ પર્સન લાઇક ટેકનિકલ કમ્પિટન્સી. તો જે જોબ રિક્વાયરમેન્ટ છે, બરાબર છે, એ અને આપણી જે એબિલિટી છે એ બંને વચ્ચે જ્યારે મિસમેચ થાય ને, બરાબર, તો પર્સન છે ને અહીંયા અનએમ્પ્લોય રહે. દાખલા તરીકે અહીંયા ટેકનિકલ કમ્પિટન્સી, જે ટેકનિકલ સ્કિલની અહીંયા જરૂર હોય તે આપણી પાસે નહીં હોય. આપણી પાસે ટેકનિકલ સ્કિલ છે પણ જેની જરૂર છે આપણને એ વસ્તુ આપણી પાસે નથી. હવે માની લો કે મિકેનિકલનો માણસ છે, એ કમ્પ્યુટરની અંદર કોઈ પ્રોગ્રામિંગ કરવાનું હોય તો એ બધું નહીં કરી શકે, બરાબર છે. હવે વેબસાઇટ બનાવવા એને આપે તો એને નહીં આવડતું હોય એક્ઝેક્ટલી કેવી રીતે કરાય, બરાબર, તો એ ટેકનિકલ કોમ્પિટન્સીઝ એની પાસે નહીં હોય તો એ નહીં કરી શકે. lack of proper employment generation policy like focus on capital intensive rather than labor intensive industry, restrictions on foreign capital inflow etc. તો lack of proper employment generation, બરાબર, પોલિસી પ્રમાણે અહીંયા એમ્પ્લોયમેન્ટનું જનરેશન નહીં થતું હોય, બરાબર છે, લાઈક ફોકસ ઓન કેપિટલ ઇન્ટેન્સિવ રાધર દેન લેબર ઇન્ટેન્સિવ ઇન્ડસ્ટ્રી, બરાબર. તો જે કેપિટલ ઇન્ટેન્સિવ જે ઇન્ડસ્ટ્રી હોય, બરાબર છે, કે જે પૈસા જનરેટ કરતી હોય પણ કેવું હોય કે જ્યાં હ્યુમન રિસોર્સિસનો ઓછો યુઝ થતો હોય, પણ જ્યાં લેબર ઇન્ટેન્સિવ ઇન્ડસ્ટ્રી હોય ને એનો વિકાસ જો અહીંયા કરવામાં આવે તો અહીંયા જોબ આપણે જનરેટ કરી શકીએ. રિસ્ટ્રિક્શન ઓન ફોરેન કેપિટલ ઇનફ્લોઝ, બરાબર. તો આ બધા રીઝન્સ છે જેના લીધે આપણે ઇનવોલન્ટરીલી અનએમ્પ્લોય રહીએ છીએ. ઓકે, એના પછી છે અધર કોઝિસ. અધર કોઝિસની અંદર છે કે સિઝનલ કોઝિસ, બરાબર, સ્લેક સિઝન હોય, તમને આગળના લેક્ચરમાં મેં કીધેલું, માની લો કે મેંગો, તો મેંગો ઉનાળામાં જ આવે, તો એના જે વેપારી હોય તો એ બાકીની સિઝનમાં શું થતું હોય, મેંગો તો થતા નહીં હોય, તો એ લોકો શું કરતા હશે. ઓકે, તો ત્યારે એ લોકોએ સ્લેક સિઝનની અંદર અનએમ્પ્લોય રહેવું પડે, ક્યાં તો એવું કેવું હોય કે એ લોકોએ બિઝનેસ ચેન્જ કરવો પડે, બરાબર છે. તો આવી સ્લેક સિઝનની અંદર એ લોકો અનએમ્પ્લોય હોઈ શકે, બરાબર. છત્રીના અને રેનકોટના જે પ્રોડક્શન છે કે પછી એના જે વેપારી છે એ લોકોનો ધંધો બી મંડો હોય, તો એ લોકો શું કરશે કે પછી ભાઈ બીજો ઓપ્શન કોઈ ચૂઝ કરી લેશે. ઓકે, ઓક્યુપેશનલ કોઝિસ. તો ઓક્યુપેશનલ કોઝિસની અંદર છે ઇનએબિલિટી ઓફ ધ જોબ સિકર્સ ટુ ડેવલપ રિક્વાયર્ડ સ્કિલ્સ એન્ડ ચેલેન્જીસ ઇન્સિડન્ટલ ટુ ધ જોબ ઓફર.
તો જે જોબ સિકર્સ છે બરાબર, એને જે જોબની અંદર જે પણ સ્કિલ્સ છે એની રિક્વાયરમેન્ટ હોય એને ડેવલપ કરવા માટે એ અનેબલ બની જાય, બરાબર. જે ચેલેન્જીસ છે એને ફેસ નહીં કરી શકતો હોય, બરાબર છે, તો મોટિવેટેડ નહીં રહેતો હોય કામ કરવા માટે. ઓકે, તો ત્યારે પણ આવા કોઝિસ જે છે એ અહીંયા કામ કરતા હોય છે. એના પછી છે એક જોગ્રાફિકલ કોઝિસ. જોગ્રાફિકલ કોઝિસની અંદર અનવિલિંગનેસ ઓફ ધ જોબ સિકર્સ ટુ એક્સેપ્ટ ધ ઇનકન્વિનિયન્ટ લોકેશન ઓફ ધ જોબ ઓફર, બરાબર. લોકેશનના લીધે પણ આપણે અહીંયા કેવું છે કે જોબનો સ્વીકાર નથી કરતા. ટેકનિકલ કોઝિસ, ધ ક્રિએશન ઓફ ટોટલી ન્યૂ જોબ્સ રિક્વાયરિંગ ટેકનિકલ કમ્પિટન્સીસ વિચ મે નોટ બી અવેલેબલ ઇન ધ એક્ઝિસ્ટન્સ વર્કફોર્સ. તો અહીંયા જે નવી જોબ જનરેટ થાય છે, કેવી રીતે કે નવી ટેકનોલોજી આવી છે તો એના લીધે એની અંદર નવા કારીગરની જરૂર છે, પણ એવા લોકો નથી, એવો વર્કફોર્સ નથી, બરાબર છે. તો એટલા માટે અહીંયા ટેકનિકલ કોઝિસના લીધે પણ આપણે અહીંયા અનએમ્પ્લોય રહીએ છીએ. આપણે નોલેજ જ નહીં હોય તો આપણે કેવી રીતે કરી શકીએ. એના પછી છે ફ્રિક્શનલ કોઝિસ. તો ઇટ ઇન્ડિકેટ્સ ધ ટ્રાન્ઝિશનલ અનએમ્પ્લોયમેન્ટ ડ્યુરિંગ ધ પીરિયોડિક ઓફ સ્વિચિંગ ઓવર of the existing employee leaving the job for suitable switch over. તો અહીંયા કેવું છે કે પરિવર્તન આવે, ટ્રાન્ઝિશનલ એટલે પરિવર્તનીય, પરિવર્તન આવ્યા કરે છે, બરાબર છે, એની અંદર ચેન્જ આવ્યા કરે છે. તો એમાં કેવું હોય કે જે પીરિયોડિક ઓફ સ્વિચિંગ ઓવર ઓફ ધ એક્ઝિસ્ટિંગ એમ્પ્લોય લિવિંગ ધ જોબ ફોર સ્યુટેબલ સ્વિચ ઓવર, એની અંદર કેવું હોય કે જે એમ્પ્લોય છે એ માની લો કે એક પર્સન છે કે ઇન્ડિવિજ્યુઅલ છે, એ જોબ કરે છે, બરાબર, પણ એને જોબ ચેન્જ કરવી છે અને એની જોબ ગમતી નથી, તો કોઈ રીઝનના લીધે એ જોબ છોડી દે છે, બરાબર, કે સ્યુટેબલ જોબ શોધવા માટે જોબ છોડી દે છે. તો એ જે 15 દિવસ કે મહિનો કે 2 મહિના એ અનએમ્પ્લોય રહે છે, પછી એને પાછી જોબ મળી જાય છે. તો એ એટલો જે ગાળો છે ત્યારે એ અનએમ્પ્લોય હોય છે. તો એ થયા ફ્રિક્શનલ કોઝિસ. ઓકે, તો હવે આપણે જોઈએ એની રેમેડીઝ, એને સોલ્વ કરવા માટેની. તો મોનિટરી પોલિસી મેઝર્સ. તો મોનિટરી પોલિસી અને ફિસ્કલ પોલિસી જે છે આના પછીના મતલબ ચેપ્ટરમાં છે, તો હું તમને ત્યારે ડિટેલમાં સમજાવીશ. તો મોનિટરી પોલિસી મેઝર્સ ટુ એન્કરેજ ન્યૂ ઇન્વેસ્ટમેન્ટ થ્રુ રિડ્યુસિંગ ઓર સબસિડિંગ ઇન્ટરેસ્ટ રેટ. તો અહીંયા કેવું છે કે જે લોકો અનએમ્પ્લોય છે ને એને આપણે એન્ટરપ્રેનર માટે અહીંયા કેવું છે કે મોટિવેટ કરીને કે ફોર્સ કરીને આપણે નવું ઇન્વેસ્ટમેન્ટ જે છે એ જનરેટ કરાવી શકીએ છીએ, જેથી કરીને આપણે અહીંયા શું કરી શકીએ કે જોબ જનરેટ કરી શકીએ. તો એના માટે આપણે શું કરવું પડે કે લોન આપીએ છીએ તો લોનની અંદર જે ઇન્ટરેસ્ટ રેટ છે એની અંદર સબસિડી આપીને ક્યાં તો એને રિડ્યુસ કરીને આપણે એ લોકોને એન્કરેજ કરી શકીએ. To encourage self-employment through establishment of micro and small units through financial assistance. તો અહીંયા જે સેલ્ફ એમ્પ્લોયમેન્ટ છે મેં તમને કીધું એ પ્રમાણે એન્ટરપ્રેનરશિપ, બરાબર, એનું માઇક્રો અને સ્મોલ યુનિટની અંદર એ લોકોને મોટિવેટ કરીને અહીંયા એક કેવું છે કે એક નવું ખાતું ખોલાવીએ તો એનાથી શું થશે, જો એક વ્યક્તિ ખાતું ખોલશે ને તો એ બીજા 10 માટે જોબ જનરેટ કરી શકે, બરાબર. તો એવા 10 જણા જે છે તો એ બીજા 10ને નોકરી આપે, બરાબર, 10 જણા 10-10ને નોકરી આપે તો 100 જણા માટે અહીંયા જોબ જનરેટ થાય, બરાબર, એકચ્યુઅલી 110 જણા માટે. ઓકે, તો આ થયું એક સેલ્ફ એમ્પ્લોયમેન્ટ મોનિટરી પોલિસી. એના પછી છે ફિસ્કલ પોલિસી. તો ટેક્સ ઇન્ટેન્સિવ્સ ટુ ન્યૂ યુનિટ્સ એન્ડ એક્સપાન્શન ઓફ એક્ઝિસ્ટિંગ યુનિટ ટુ જનરેટ એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટી, બરાબર. તો ટેક્સ જે છે એની અંદર ઇન્ટેન્સિવ્સ આપીને, એની અંદર ડિસ્કાઉન્ટ આપીને જે નવા યુનિટ છે, બરાબર, તો એને આપણે એક્સપાન્શન માટે અહીંયા મોટિવેટ કરી શકીએ, બરાબર, કે જે એક્ઝિસ્ટિંગ યુનિટ છે એની અંદર આપણે એક્સપાન્શન કરાવી શકીએ, તો એનાથી બી એક એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટી જે છે એ જનરેટ કરી શકીએ છીએ. ટેક્સ ઇન્ટેન્સિવ ટુ સિક યુનિટ્સ ફોર ધેર રિસ્ટ્રક્ચરિંગ ફોર મેન્ટેનિંગ એક્ઝિસ્ટિંગ એમ્પ્લોયમેન્ટ્સ. આ વસ્તુ જે છે ને એ એન્ટરપ્રેનરશિપની અંદર આવે છે, બરાબર છે, એ એવો સબ્જેક્ટ છે મિકેનિકલવાળાને, એના માટેના પોઈન્ટ્સ છે. તો જે સિક યુનિટ છે, બરાબર, જે માંદું ચાલે છે કે ધીમું ચાલે છે કે જે બંધ થઈ ગયું છે, એવા જે યુનિટ છે, બરાબર, એ લોકોને ફરીથી ચાલુ કરાવીને એ લોકોને લોન આપીને, ઓછા ઇન્ટરેસ્ટ રેટ પર લોન આપીને એને ફરીથી રિકન્સ્ટ્રક્ટ અહીંયા આપણે કરી શકીએ છીએ, બરાબર છે. તો એવી રીતે ફિસ્કલ પોલિસી મેઝર્સ છે એ અહીંયા
આપણે ફિસ્કલ અને મોનિટરી બંને જે છે ને એ નાણાકીય બાબતો છે, બરાબર, પૈસાની મેટર છે. એની અંદર લોન છે, પછી લોનની પર ડિસ્કાઉન્ટ મળે, સબસિડી મળે, ઓછા ઇન્ટરેસ્ટ રેટ હોય, બરાબર, એનો ટાઈમ વધારે હોય, એવી રીતે બધા અલગ અલગ નિયમ છે સરકાર તરફથી, જેથી કરીને આપણે જે એન્ટરપ્રેનરશીપ જે છે એની અંદર લોકો સ્મોલ બિઝનેસ ખોલી શકે અને એમ્પ્લોયમેન્ટ જે છે એ જનરેટ કરી શકે. એના માટેના બધા ટર્મ્સ છે. ઓકે, લોંગ ટર્મ પ્લાનિંગ ટુ એલિમિનેટ મિસમેચ બિટવીન જોબ સિકર્સ એન્ડ જોબ પ્રોવાઇડર્સ. તો અહીંયા જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બેકગ્રાઉન્ડ, ઇકોનોમિક ડેવલપમેન્ટ અને સેલ્ફ એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટી છે, બરાબર, એને આપણે ડેવલપ કરવી જોઈએ. પછી જે એજ્યુકેશનલ ટ્રેનિંગ છે એ આપવી જોઈએ, શોર્ટ ટર્મ સ્કિલ્સ ડેવલપમેન્ટ માટેની ટ્રેનિંગ આપવી જોઈએ, દાખલા તરીકે આઈટીઆઈ. ઓકે, એના પછી પ્રોવિઝન્સ ઓફ સપ્લિમેન્ટરી એમ્પ્લોયમેન્ટ ટુ સિઝનલ એન્ડ કેઝ્યુઅલ એમ્પ્લોઈઝ. તો જે ટુ એન્કરેજ માઇક્રો સેવિંગ્સ એન્ડ સેલ્ફ હેલ્પ ગ્રુપ, બરાબર, 15 થી 20 પીપલ ટુ સ્ટાર્ટ લોકલ કોઓપરેટિવ સોસાયટી જે છે એ સ્ટાર્ટ કરી શકીએ. એ ટુ એન્કરેજ વુમન એગ્રીકલ્ચર લેબર એન્ડ આર્ટિઝન્સ ટુ એસ્ટાબ્લિશ માઇક્રો બિઝનેસ યુનિટ્સ. તો અહીંયા જે વુમન છે એને રિલેટેડ બિઝનેસ જે છે, એગ્રીકલ્ચરના જે લેબર છે એને રિલેટેડ જે સ્કીમ્સ છે એ, બરાબર, જે આર્ટિસ્ટ છે, બરાબર, પોટરી કરતા હોય, પેઇન્ટિંગ કરતા હોય, વાંસના લાકડાના જે બિઝનેસ કરતા હોય નાના નાના, એ લોકોને માઇક્રો બિઝનેસ યુનિટની અંદર જોડીને આપણે અહીંયા બધી વસ્તુ હેલ્પફુલ બનાવી શકીએ. તો આમ જે છે એ આપણે અનએમ્પ્લોયમેન્ટ જે છે એનો પ્રોબ્લેમ સોલ્વ કરી શકીએ છીએ.